નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ 5મું લેક્ચર જીસીઆરટી આધારિત લાવ્યા છીએ। તો અગાઉ પણ આપણે 4 લેક્ચર તમારી સમક્ષ બનાવી દીધા છે। તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જીસીઆરટી છે, તો નામ એનું સામાજિક વિજ્ઞાન છે, પણ તમારું ભૂગોળ છે, તમારી સંસ્કૃતિ છે, તમારો ઇતિહાસ છે, તો અર્થશાસ્ત્ર છે, પર્યાવરણ છે, 5 વિષય એક સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાય છે, બરાબર। તો એમાંથી આજે આપણે આપણો અત્યારે પ્લાન છે એટલે કે રોજના 50 MCQ તમારી સમક્ષ રજૂ કરવા। તો સતત આપણી વિડીયો શ્રેણી છે તમારે ચાલી રહી છે, સાથે અભ્યાસક્રમ આધારિત છે। તો ભારતીય અને ગુજરાતની જે સંસ્કૃતિ છે એના આધારિત આ પ્રશ્નો છે તમારે। તો 101 નંબરનો પ્રશ્ન છે, અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે? તો સીદી સૈયદની જે જાળી છે, કઈ જાળી છે? તો જે સીદી સૈયદની જાળી છે પોતાના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતી છે। તો અમદાવાદની જે સીદી સૈયદની જાળી છે એ પોતાના બારીક કોતરકામ માટે જાણીતી છે, એટલે કે ડી જવાબ સાચો છે। 102 નંબરનો પ્રશ્ન છે, મસ્જિદની અંદર જવા આવવાના માર્ગને આપણે શું કહીએ છીએ? તો જવા આવવા માટેનો જે માર્ગ છે એ ગલિયારા તરીકે ઓળખાય છે। શું કયા નામે ઓળખાય છે? ગલિયારા। સાથે કિબલા, મકસૂરા, લીવાન, આ પણ મસ્જિદની અલગ અલગ જગ્યાઓ છે, આપણે હમણાં આગળ ચર્ચા કરીએ છીએ। તો મસ્જિદની અંદર જવા આવવાના માર્ગને ગલિયારા તરીકે ઓળખાય છે। તો મસ્જિદનું નામ જે સીદી સૈયદની જાળી છે જામા મસ્જિદની આસપાસ આવેલી છે। એક જામી મસ્જિદ છે, ક્યાં આવેલી છે? તો ચંપાનેરમાં આવેલી છે। 103 ચાંપાનેરમાં, બરાબર। હવે 103 નંબરનો પ્રશ્ન છે, જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? તો જે જૌનપુર છે એમાં અટાલા મસ્જિદ। તો અટાલા મસ્જિદ ક્યાં આવેલી છે? તો જે જૌનપુર કર્ણાટકનું છે એમાં તુર્કી સુલતાને આ મસ્જિદ બંધાવી હતી, અટાલા મસ્જિદ। કઈ? અટાલા। તો જામા મસ્જિદ એક આપણા અમદાવાદમાં છે, એક દિલ્હીમાં પણ છે। કુતુલ ઇસ્લામ મસ્જિદ જે છે કુતુબ મિનાર નજીક કુતુબુદ્દીન ઐબક દ્વારા મસ્જિદ બનાવવામાં આવી હતી। 104 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે તમારે જણાવવાનું છે। તો મોહેંજો-દડોના અવશેષોમાંથી એક બૌદ્ધનો સ્તૂપ પણ મળી આવ્યો છે, તો બૌદ્ધ સ્તૂપ ક્યાંય મળ્યો નથી, એટલે કે આ વિધાન ખોટું છે। જે સ્તૂપો છે મૌર્યકાળનો જે સમય હતો, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ પછીનો સમય, ત્યાંથી સ્તૂપો ચાલુ થાય છે। હવે સાચા કયા છે આપણે જોઈ લઈએ। તો મોહેંજો-દડોમાંથી એક વિશાળ સ્નાનગાર પણ મળી આવ્યું છે। હવે ગટર યોજના એ મોહેંજો-દડોની આગવી વિશેષતા હતી। મોહેંજો-દડો નગર જે છે આયોજનની દ્રષ્ટિએ એકદમ શ્રેષ્ઠ નગર હતું। શું હતું? શ્રેષ્ઠ નગર હતું। હવે 105 નંબરનો પ્રશ્ન છે, તો 105 નંબરનો પ્રશ્ન છે, અહીંના મકાનોને પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા, એટલે કે ઊંચી જે પીઠિકા છે એના ઉપર બાંધવામાં આવતા। શ્રીમંત લોકોના મકાન 2 માળના હતા, અને શ્રીમંત લોકો હતા અને 2 માળ, બરાબર। કેટલા માળ? 2, અને ઓરડા 5 થી 7 ઓરડા હતા। માળ કેટલા? 2, ઓરડા કેટલા? 5 થી 7। જ્યારે નીચલા વર્ગના જે લોકો છે એમનો 1 માળ હતો અને ઓરડા 2 થી 3 ઓરડા હતા। તો આ કયા નગરનું આપણે વર્ણન કરી રહ્યા છીએ? તો જે મોહેંજો-દડો નગર છે, મોહેંજો-દડો, તો એનું આપણે વર્ણન કરી રહ્યા છીએ, એટલે કે સી જવાબ સાચો છે। લોથલ ક્યાં છે? તો લોથલ આપણે અમદાવાદમાં છે। ધોળાવીરા ક્યાં છે? તો જે ખદીર બેટ કચ્છનો છે ત્યાં ધોળાવીરા આવેલું છે। મોહેંજો-દડો અને હડપ્પા બંને પાકિસ્તાનમાં છે। નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો। ખોટું પૂછ્યું છે। તો મંદિરની પ્રતિમાને વિમાનમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે, તો મંદિરની જે પ્રતિમા છે અને વિમાન, તો વિમાન તો મંદિરના સૌથી ઉપરના ભાગમાં હોય છે, તો એ ખોટું છે। હવે સાચું શું છે જોઈ લઈએ। તો પલ્લવોની રાજધાની કાંચીપુરમ તરીકે પણ જાણીતું છે, તો કાંચીપુરમ ખાતે જે બંધાયેલા મંદિરો છે ખૂબ પ્રસિદ્ધ છે, તો પલ્લવોની રાજધાની જે કાંચીપુરમ છે ત્યાં મંદિરો પ્રસિદ્ધ છે। રથ મંદિરોની નામ પાંડવોના નામ પરથી આપવામાં આવ્યું છે, એટલે કે સૌથી મોટું રથ મંદિર છે એ ધર્મરાજા એટલે કે યુધિષ્ઠિરનું છે, સૌથી નાનું દ્રૌપદીનું છે। આ જે રથ મંદિરો છે એ એક જ પથ્થરમાંથી કોતરવામાં આવ્યા હતા। સાથે જે મહાબલીપુરમ શહેર છે ત્યાં આવેલા છે। ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર છે, તો એ પણ સાચું છે। તો જે ગોપુરમ છે એ શું છે? તો દક્ષિણ ભારતના મંદિરોનું જે પ્રવેશ દ્વાર છે ગોપુરમ તરીકે ઓળખાય છે। તો ગોપુરમમાં ઊંચી દિવાલોમાં સુશોભિત જે દરવાજા હોય છે એ ગોપુરમ તરીકે ઓળખાય છે। 107 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તમારે ઓળખવાનું છે। તો જૂનાગઢમાં 7 ગુફા સમૂહ આવેલા છે, તો 7 ગુફા સમૂહ આવેલા એ ખોટું છે। તો બૃહદીશ્વરના મંદિરની જે ઊંચાઈ છે 200 ફૂટ છે।
સારનાથનો જે સ્તંભ છે શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. બૌદ્ધના જે સ્તૂપો છે અશોકના સામે બંધાયા હતા. સ્થાપત્યકલાનો અમૂલ્ય વારસો છે. તો અશોકના સામે બંધાયેલા 5 સ્તૂપો તમારે યાદ રાખવાના છે. જવાબ યાદ હોય તો કોમેન્ટ કરી શકો છો. બેરત છે, સાંચી છે, પછી લોરિયાનો નંદનગઢનો સ્તૂપ છે. 2 બાકી છે, ફટાફટ કોમેન્ટ કરી દેજો. 108 નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતના નગર આયોજન ક્ષેત્રે નિપુણતા ધરાવતા શહેરના અવશેષો હાલ ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવેલા છે? તો જે ગુજરાત છે એમાં ધોળાવીરામાંથી મળ્યા છે. તો ક્યાંથી મળ્યા છે? તો ધોળાવીરા કચ્છનો જે ખદીર બેટ છે ત્યાં ધોળાવીરા આવેલું છે, ત્યાંથી અવશેષો મળ્યા છે. સાથે ફ્રેન્ચ સાથે મળીને જે ધોળાવીરા છે ત્યાં મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. સાથે 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ધોળાવીરા છે એ જાહેર પણ થયું છે. તો પ્રાચીન ભારતના નગર આયોજન ક્ષેત્રે જે શહેરના અવશેષો છે એ ધોળાવીરામાંથી મળ્યા છે. 109 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા જોડકાને લક્ષમાં લઈને તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો જે ભૂમરાનું શિવ મંદિર છે, તો 109 નંબરનો જે પ્રશ્ન છે એમાં ભૂમરાનું જે શિવ મંદિર છે એ ક્યાં આવેલું છે? તો ભૂમરાનું જે શિવ મંદિર છે જબલપુરના નાગોડા ખાતે ક્યાં છે? પછી લારખાનનું મંદિર છે, તો ભૂમરાનું શિવ મંદિર ક્યાં છે? નાગોડા ખાતે છે. પછી લારખાનનું જે મંદિર છે તો ભૂમરાનું શિવ મંદિર જબલપુર નાગોડા, બરાબર. પછી લારખાનનું જે મંદિર છે, લારખાનનું મંદિર ક્યાં છે? તો કે બીજાપુરમાં છે. પછી બૃહદેશ્વરનું મંદિર ક્યાં છે? તો જે થંજાવુર છે ત્યાં બૃહદેશ્વરનું મંદિર છે 200 ફૂટ ઊંચું. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો જે કોણાર્ક છે એમાં કાળા પેગોડાના મંદિર તરીકે જાણીતું સૂર્ય મંદિર આવેલું છે. તો ભૂમરાનું શિવ મંદિર નાગોડા ખાતે, લારખાનનું જે મંદિર છે બીજાપુર ખાતે છે, બૃહદેશ્વરનું મંદિર જે છે થંજાવુરમાં છે, જે સૂર્ય મંદિર છે એ કોણાર્કમાં છે ને એક આપણા ગુજરાતના મોઢેરામાં પણ આવેલું છે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ કયો છે? તો કે સી જવાબ સાચો છે. કયો? સી. 110 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્થાપત્ય અમદાવાદ શહેરનું નથી? તો અમદાવાદ શહેરનું જે સ્થાપત્ય ના હોય એવું આપણે ઓળખવાનું છે. તો જે અદીના મસ્જિદ છે એ આપણો જે અમદાવાદ છે એનું નથી. હવે અમદાવાદના કયા છે જોઈ લઈએ. તો ઝૂલતા મિનાર અમદાવાદમાં છે, રાણી શિપ્રીની મસ્જિદ છે એ પણ અમદાવાદમાં છે, અને સીદી શહીદની જાળી છે એ પણ અમદાવાદમાં છે. તો છે કયા યાદ રાખશો, નથી કયું? તો અદીના મસ્જિદ આપણે અમદાવાદમાં નથી. હવે 111 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ કયો છે? તો સાચો વિકલ્પ જે છે એ તમારે ઓળખવાનો છે. તો અલગ અલગ જોડકા અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. તો મસ્જિદની જે દિવાલનો અંત ભાગ છે, તો મસ્જિદની જે દિવાલનો અંત ભાગ છે એને આપણે મકસૂરા કહીએ છીએ. શું કહીએ છીએ? મકસૂરા. મસ્જિદની અંદર આવવા જવા માટેનો જે ભાગ છે, તો આવવા જવા માટે જે ભાગ હોય એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો આવવા જવા માટે આપણે ચર્ચા કરી દીધી છે. આ એક તમને જવાબ રહેશે ને યાદ તો એ ખબર પડી જશે. તો ગલિયારા તરીકે ઓળખાશે. નમાજ પઢવા માટે જે હોલની દિવાલ હોય છે કિબલા તરીકે ઓળખાશે. તો નમાજ પઢવા માટે જે હોલની દિવાલ હોય છે કિબલા તરીકે. મસ્જિદનો જે સ્તંભવાળો ઓરડો હોય છે, તો જે આ ઓરડો છે એ લીવાન તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? લીવાન. તો આટલા ડીપમાં જતા રહે છે, બરાબર. મસ્જિદની દિવાલનો અંત ભાગ મકસૂરા તરીકે ઓળખાય છે. મસ્જિદની અંદર આવવા જવા માટેનો રસ્તો છે ગલિયારા તરીકે ઓળખાય છે. નમાજ પઢવાના જે હોલની દિવાલ છે કિબલા તરીકે ઓળખાય છે. મસ્જિદનો જે સ્તંભવાળો ઓરડો છે એ કયા નામે ઓળખાય છે? તો કે લીવાન તરીકે ઓળખાય છે. હડપ્પી સંસ્કૃતિમાંથી મળી આવેલા મોહેંજો-દડો નગર ભારતના પ્રાચીન ઇતિહાસ પર ખૂબ પ્રકાશ પાડે છે. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આ સંસ્કૃતિનું સૌથી વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે. તો જે મોહેંજો-દડો છે એની વિશેષતાઓ તમારે લખવાની છે. તો સુવિધાજનક રસ્તાઓ છે, નગર આયોજન છે અને ગટર યોજના છે, આ જાણીતા છે. તો ડી સાચું છે. સુવિધાજનક રસ્તાઓ છે, નગર આયોજન છે અને ગટર યોજના છે. તો ડી જવાબ સાચો છે. કયું છે? ડી સાચો છે. 113 નંબરનો પ્રશ્ન છે, અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો અમદાવાદના જે 3 દરવાજા છે એની નજીક જામા મસ્જિદ છે. કઈ મસ્જિદ છે? જામા. તો જે જામી મસ્જિદ છે એ ક્યાં આવેલી છે?
તો ચાંપાનેરમાં આવેલી છે. જામા મસ્જિદ ક્યાં છે? અમદાવાદમાં છે. સિપ્રીની મસ્જિદ જે છે એ પણ અમદાવાદમાં છે. મસ્જિદ નગીના છે એ પણ અમદાવાદમાં છે. તો અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ છે. હવે ગુજરાતમાં શામળાની ચોરી, તાનારીરીની સમાધિ અને કીર્તિ તોરણ ક્યાં આવેલા છે? તો ગઈ સાલ આ પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર. તો વડનગરમાં છે. ગુજરાતમાં શામળાની ચોરી, તાનારીરીની સમાધિ અને એમાંથી કીર્તિ તોરણ એકનું પૂછ્યું હતું. તો જે કીર્તિ તોરણ છે વડનગરમાં છે. ક્યાં છે? તો ગુજરાતમાં શામળાની ચોરી, પછી તાનારીરીની સમાધિ અને જે કીર્તિ તોરણ છે બધા ક્યાં છે? વડનગર. વડનગર આપણા માનનીય જે વડાપ્રધાન છે એમનું વતન પણ છે. તો કીર્તિ તોરણ, તાનારીરીની સમાધિ અને શામળાની ચોરી, બરાબર. 115 પ્રશ્ન છે. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો જે ગુજરાત છે એમાં મલાવ તળાવ ક્યાં છે? તો કે ધોળકામાં છે. મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં આવેલું છે. તો બી જવાબ સાચો છે. 116 પ્રશ્ન છે. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો દાદા હરીની વાવ વારંવાર પૂછાય છે, બરાબર. અમદાવાદમાં છે. તો દાદા હરીની વાવ ક્યાં છે? અમદાવાદમાં છે. સી જવાબ સાચો છે. દાદા હરીની વાવ ક્યાં છે? અમદાવાદમાં છે. રાણકી વાવ ક્યાં આવેલી છે? તો રાણકી વાવ વિશે બધા અવગત છો, તો પાટણમાં છે. તો જે રાણકી વાવ છે પાટણમાં છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાણીતી છે. 118 પ્રશ્ન છે. લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો વાહન લાંગરવા હોય તો એના માટે ધક્કો બાંધવામાં આવતો. શું બાંધવામાં આવતો? ધક્કો. તો સી જવાબ સાચો છે. ધોળાવીરા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે આપણે થોડી એની ચર્ચા કરી લઈએ છીએ. તો ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર જે ભચાઉ તાલુકો છે એના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો ખદીર બેટમાં છે. હવે બીજી વાત એની જાણીતી એ છે કે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકો છે એના મોટા રણમાં. કયા રણમાં? નાનું રણ નહીં પણ મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે. તે હડપ્પા નગરનું જે સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. તો ધોળાવીરા એક શું છે? નગર પણ છે. ગુજરાત રાજ્યના જે પુરાતત્વ ખાતે અહીંના ટીમ્બાનું જે સર્વેક્ષણ કર્યું હતું તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન પણ કર્યું હતું. અને આ રીતે ઈસવીસન 1990માં પુરાતત્વવિદ જે રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ખોદકામ કરવામાં આવ્યું. તો આ સાઇટ શોધવાવાળા કોણ હતા? તો 1990માં રવિન્દ્રસિંહ બિસ્ત. શું છે નામ? રવિન્દ્રસિંહ બિસ્ત. ધોળાવીરાના મહેલ, કિલ્લા અને દિવાલોને સફેદ રંગ કરવામાં આવે છે. નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. અહીં પથ્થર, ઈંટો, માટીના ઉપયોગ પણ થયેલો છે. નગરમાં પીવાના પાણીનું જે ગળાઈને શુદ્ધ બનાવવામાં આવે તેવી વ્યવસ્થા પણ હતી. અને આ જે શુદ્ધિકરણની વ્યવસ્થા છે અદ્ભુત હતી. લોથલ પણ વારંવાર પૂછાય છે તો એના વિશે પણ થોડી વાત કરી લઈએ. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જે ભોગાવો અને સાબરમતી નદી છે તો એના વચ્ચેનો પ્રદેશ છે. ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચેનો પ્રદેશ જે છે એ લોથલ છે. તો ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના 2 નદીના નામ યાદ રાખવાના છે, ભોગાવો અને સાબરમતી. લોથલ ખંભાતના અખાતથી માત્ર 18 કિલોમીટર દૂર છે. તો જે લોથલ છે એ ખંભાતના અખાતથી માત્ર 18 કિલોમીટર દૂર છે. લોથલના મકાનોમાં ઉપરા ઉપરી 3 થર મળ્યા છે. કેટલા થર મળ્યા છે? 3. મતલબ કે 3 વસ્તીઓ ત્યાં નિવાસ કરી ચૂકી છે. લોથલના પૂર્વી છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વાહન લાંગરવા માટેનો એક મોટો ધક્કો એ ગોદી ડોકયાર્ડ તરીકે પણ મળી આવ્યો છે. તો ધક્કો છે ગોદી ડોકયાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ ધક્કામાં ગોદીમાં વાહન સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો. તો ધક્કો એટલે કે આ જે વાહન છે લાંગરવા માટે ખંભાતનો દરિયો નજીક છે તો એક બંદર તરીકે પણ હોઈ શકે છે. અને એવું બની શકે છે કે દરિયાનું પાણી ખસ્યું હોય અને અત્યારે 18 કિલોમીટર જેવું અંતર થયું હોય. ગોદામોમાં, વખારોમાં જે પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી જે ચીજ વસ્તુઓ છે એના માટે આ લોથલ જાણીતું હતું. લોથલ એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર હતું, અગત્યનું બંદર હતું ને વેપારી મથક પણ હતું, બરાબર. તો હવે આપણી ચર્ચાને વિરામ આપીએ છીએ. અહીં ઘણા બધા પ્રશ્નો ચર્ચા કરી દીધા છે. આ આપણી જે સિરીઝ છે એનો 6થો વિડીયો છે. તો આ રીતે તમે રોજના 50 દિવસ સુધીના 50 લેક્ચર આપણે આપવાના છે. તમારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે, સીસીની પરીક્ષા છે, ટાટની પરીક્ષા છે, તમામ પરીક્ષાઓ માટે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન જ્યાંથી પૂછાય છે ત્યાં બધામાં પ્રશ્નો ઉપયોગી છે. સાથે તમારો ભૂગોળ છે, ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી સંસ્કૃતિ છે, ઇતિહાસ છે અને પર્યાવરણ છે.
આ બધા જ વિષયો એક જ વિષયમાંથી કવર થાય છે. તો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, ખૂબ મહત્ત્વના MCQ છે. સાથે MCQમાંથી વારંવાર પૂછાય એવા MCQ આપણે સિલેક્ટ કર્યા છે અને એટલા બધા MCQ આપણે કવર કરી રહ્યા છે કે તમારો જે સમગ્ર પાઠ છે એ પણ કવર થાય અને કાંઈ પણ છૂટે નહીં. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો અચૂક કરી લેજો. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક પણ આપજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો, જેના લીધે આવા વિડીયો છે બનાવવાનો અમને પ્રોત્સાહન પણ મળતું રહે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.